આણંદના ગામડી વિસ્તારમાં જાહેર માર્ગ પર ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠતા આજે સ્થાનિક રહીશોએ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। આણંદ શહેરના ગામડી વિસ્તારમાં આવેલી નવી પોલીસ લાઇન સામેની નવરંગ સોસાયટી, કાશીપુરા સોસાયટી, સરસ્વતી સોસાયટી સહિત સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાવાથી જાહેર માર્ગ પર ગટરના દૂષિત પાણી વહી રહ્યા છે। તેમજ પરીખ ભુવનથી ગામડીને જોડતો માર્ગ ઊંચો હોવાથી તેમના સોસાયટીના રસ્તાઓ નીચા હોવાના કારણે સોસાયટીને જોડતા માર્ગ પર 1 ફૂટ જેટલા ગટરના પાણી ઉભરાય છે અને ગટરોના દૂષિત પાણી રોડ પર ભરવાના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ રહેલી છે। શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધાએ જતા લોકોએ અને શાકભાજી કેલ અન્ય ખરીદી કરવા જતી ગૃહિણીઓએ ફરજિયાતપણે ગટરના દૂષિત પાણી ડહોળીને અવરજવર કરવી પડે છે, જેથી ચામડીના રોગો થવાની પણ ભીતિ રહેલી છે। તેમજ નજીકમાં હરિસિદ્ધિ માતાજીના મંદિરથી પાસે જ દુર્ગંધ મારતા દૂષિત પાણી ભરાઈ રહેવાથી દર્શનાર્થીઓમાં પણ દૂષિત પાણી ડહોળીને મંદિરમાં દર્શન કરવા જવું પડે છે, જેથી અનેકવાર રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતા નથી હોવાથી આજે સ્થાનિક મહિલાઓએ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપીને સમસ્યાનું નિવારણ લાવવા માટે માંગ કરી હતી। તો આગામી દિવસોમાં કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। કરમસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર S.K. ગરવાલે આ સમસ્યાનું તાકીદે નિવારણ લાવવાની ખાતરી આપી હતી। કનુભાઈ, શું માંગણી છે, શું સમસ્યા છે? બાજુમાં ગટર ઉભરાઈ જાય, બાજુમાં જો આ બિચારા રહેજે જાય કેમ ના। મારા ઘરથી રોજ સવારમાં ગટરનું ઢાંકણું ઊંચું કરે ને રાતે ઊંચું કરે છે જવાબવા માટે। આ બિચારા ગટરના પાણીમાં બિચારા પગતો હોય છે એવી પરિસ્થિતિ 6 મહિના થયા। એટલી રજૂઆત કે તમારે ગાડી લઈને આવે છે બહારથી ને ઉપરથી કરીને આવી જાય એવું તો ચાલે। પબ્લિકને થોડું ધ્યાન રાખવું જોઈએ અને પ્રજા છે વસ્તુ કાલે એ જ કામ લાગવાની, બીજું કોઈ કામ નહીં લાગે। ગામડી વિસ્તારમાં આવે કાશીપુરા આમાં અને બાજુમાં સોસાયટી છે, આમાં સરસ્વતી, આ 3 સોસાયટીમાં પાણી ફૂલ ભરાઈ જાય। જો તમે આઈ તપાસ કરો। ઓકે, કોન્ટ્રાક્ટરો આવે। સાદાબેન પરમાર, શું સમસ્યા લઈને આવ્યા? કાશીપુરા સોસાયટી નવરંગમાં ગંદકી બહુ થાય છે, પાણી ઉભરાયું છે। અમારે જવાનું કઈ આગળ અમારે સુવિધા જોઈએ છે અને કાલે પરમ દિવસે આવ્યા તો બધું કિચન બધું બહાર કાઢ્યું છે, અમે જવાનો રસ્તો નહીં રહ્યો અને બાથરૂમમાં ચોકડીમાં બધે પાણી આવ્યું છે અને પાણી તો ડીચર અમારે પાણી ચડ્યું છે એટલે અમારે તો સુવિધા જોઈએ છે, ગટર સાફ જોઈએ, ગટર નવી ગટર જોઈએ છે। ગ્રામ પંચાયત હતી ત્યારે તો ગટર સાફ કરી જતા હતા, અત્યારે કોઈ સાફ કરવા નહીં આવતું, કશું નહીં। પરમ દિવસ આવ્યો તો રસ્તા બધા બગાડીને ગયા છે એટલે અમારે તો ગટરના ભૂંગરા નવા જોઈએ છે અને રોડ બન્યાનું બધું પાણી પરિગોળનું પાણી અમારી બાજુ આવે છે એટલે અમારે તો નવા રોડ જોઈએ છે, સુવિધા પાણીની જોઈએ છે, ગટરો બધી પાણી બહાર જાય ને એવું જોઈએ છે। નામ છે બેન? સરોજ ભટિયા। આ કઈ સમસ્યાને લઈને આવ્યા છો, શું માંગણી છે? અમારી સોસાયટી નવરંગ સોસાયટી, સરસ્વતી સોસાયટી, કાશીપુરા સોસાયટી, 3 સોસાયટીની અંદર ગટરનું પાણી પુષ્કળ નીકળે છે, કાદવ સાથે નીકળે છે, બધાના ઘર આગળ ઘૂંટણ સુધી પાણી છે। અમારા એ હાલત એવી છે કે અમે બિલકુલ બહાર નીકળી શકતા નથી। બીજું જે મેઇન રોડ છે તે ઊંચો છે, જ્યારે અમારી સોસાયટીના રોડ બધા નીચા છે। પરિભવનનું પાણી બધું જ અમારી સોસાયટીમાં આવે છે ને અમારી હાલત બહુ જ ખરાબ છે। અહીંયા આગળ નગરપાલિકામાં અમે ઘણી વખત આવીને કમ્પ્લેન આપી છે, અમારી કમ્પ્લેનને ધ્યાનમાં ન લેવાથી ના છૂટકે આજે અમારે અહીંયા આવીને આ બધું કરવું પડ્યું છે। અમારી માંગણી છે ગટરો સાફ કરો, કાં તો નવી ગટર બનાવો, અમારા રોડ નવા બનાવો, જેથી કરી અમને સુવિધા મળે। અમે પણ વેરો ભરીએ, સફાઈ વેરો ભરીએ છીએ, ગટર વેરો ભરીએ છીએ, બધા વેરા ભરીએ છીએ તો અમને ફેસિલિટી બી મળવી જોઈએ ને। મારું નામ દક્ષેશ પંચાલ છે, હું સરસ્વતી સોસાયટીમાં રહું છું। કોન્ટ્રાક્ટરો આવે છે, નો ડાઉટ કોન્ટ્રાક્ટરો અહીંયા આવે છે, પણ એનું એક જ કારણ છે કે જે ટાઈમે પાણીનો સપ્લાય બંધ હોય છે એ ટાઈમે આઈને ફોટા પાડીને બતાડીને જતા કે જેથી આગળ અહીંયા ઓફિસમાં એને એ લોકો બતાડી શકે કે અમે કામ કર્યું છે, પણ એ કામ કશું કરતા નથી। જે તે ટાઈમે સપ્લાય બંધ હોય છે એ ટાઈમે ફોટા એ ટાઈમ તો પાણી ઉતરી જ જાય છે, પણ સપ્લાય જે ચાલુ હોય છે એ ટાઈમે અડધો ફૂટ 1 ફૂટ જેટલું પાણી અમારે ઘર આગળ ઘરમાં પેસી જાય છે ને એવી રીતનું હોય છે। તો આનો કોઈ જ નિકાલ આ લોકો લાવતા નથી।
શું માંગણી? અમારી માંગણી એટલી જ છે કે ગમે તેમ કરીને આ ગટરના પાણીનો નિકાલ કરો અને બસ આ અમારી માંગણી પૂરી કરો. માંગણી નહીં સ્વીકારાય તો આગળ શું કરીએ? આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે ભૂખ હડતાળ પર અહીંયા જ આવીશું. આજે રજૂઆત કરી છે તે ગામડી વિસ્તારની એક સોસાયટીની અંદર ગટર ઉભરાવાનો પ્રશ્ન છે. છેલ્લા 3 દિવસથી કોર્પોરેશનના માણસો ત્યાં કામ કરી રહેલ છે. લાઈન બેસી ગયેલું ધ્યાને આવેલ છે, તેમજ અંદર કુંડીઓમાં જે માટીને આવો તેવું પડી ગયેલ છે, જેથી એની સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે. 1-2 દિવસમાં 100% બધી કુંડીઓનો સફાઈ થઈ જશે અને નિકાલ આવશે. અને આ ઉપરાંત અમે ગામડી તળાવ અને મવડી તળાવની વચ્ચેના ભાગમાં જે કાંસ આવેલો એ કાંસની સફાઈ પણ ચાલુ છે, જેથી ગામડીના તળાવનું પાણીનું લેવલ નીચે ઉતરશે એટલે ઓટોમેટિક પાણી ત્યાંથી ઉતરી જશે. એ રીતની કામગીરી અત્યારે ચાલુ કરી દીધી છે. અને આજે 4 વાગે અમારો ઇજનેરી સ્ટાફ અને લેબર સહિતનો સ્ટાફ ત્યાં જશે અને સંપૂર્ણ આ પ્રશ્નનો નિકાલ થાય એ રીતની કામગીરી કરશે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.